सीधा ત્યાં જઈએ। ટેકનિકલ ઇન્ટેલિજન્સને સાથે રાખી એટીએસના ઉચ્ચ અધિકારીઓને સાથે પરામર્શ કરી ચર્ચા વિચારણા કરી આ આખું માહિતીને ઇન્ફોર્મેશનને ડેવલપ કરવામાં આવી। 1.5 થી 2 મહિના પહેલાં જે આપણને માહિતી મળી હતી એ માહિતી મુજબ અમદાવાદના થલતેજ મુકામે રહેતા મનહર કરસનદાસ એનાની અને પીપળજ ગાંધીનગરમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે કુલચા એ 2 વ્યક્તિઓ અંગેની એવી માહિતી મળી હતી કે એ લોકો કોઈપણ જગ્યાથી એક રો મટીરિયલ સોર્સ કરી રહ્યા છે અને એ રો મટીરિયલ અલગ અલગ જગ્યાએ કારખાનાઓમાં એ લોકો મોકલી રહ્યા છે અને ત્યાં કેફી દ્રવ્યો બનાવવા માટેની આ લોકોએ ષડયંત્ર રચ્યું છે। આ માહિતી મળતા એટીએસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ છેલ્લા 1.5-2 મહિનાથી ખૂબ સારી મહેનત કરી અને અગાઉ જેમ વાત કરી કે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ મારફતે આખું ડેવલપ કર્યું અને આજે આ માહિતીના આધારે કુલ 4 જગ્યાઓ સાયમલ્ટેનિયસલી રેડ કરવામાં આવી અને આ રેડિંગ પાર્ટીમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રહ્યા હતા અને એ માહિતી ઉપરથી અલગ અલગ 4 જગ્યાઓ રેડ કરવામાં આવી હતી। જે પ્રથમ રેડ થઈ હતી આમ તો 4 રેડ સાયમલ્ટેનિયસલી કરવામાં આવી હતી। એટલે જે પહેલી રેડની વાત કરીએ છીએ એ રેડ ભીનમલ ડિસ્ટ્રિક્ટ છે સિરોહી રાજસ્થાનમાં અને ત્યાંથી કુલ 5 આરોપીઓને પકડવામાં આવ્યું। આ કેસમાં કુલ 5 આરોપીઓ છે જે રેડ કરવામાં આવ્યું ભીનમલ સિરોહી રાજસ્થાનમાં અને ત્યાંથી આશરે 15 કેજી એમડી અને 100 લિક્વિડ ફોર્મમાં આપણને ત્યાંથી મળ્યું છે અને આ કિસ્સામાં ષડયંત્ર રચનારમાં મુખ્ય જે આરોપીઓ છે જેને આપણે અટક કરી છે અને હાલ એટીએસની કસ્ટડીમાં છે એ છે પહેલાં આપણે વાત કરી મનહરની। એ મનહર ઉપરાંત રાજસ્થાનના રઘુરામ અને રાજસ્થાનના બજરંગ લાલને ત્યાંથી અટક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે નરેશભાઈ છે એ અમદાવાદના છે અને કન્હૈયાલાલ છે એ પણ અમદાવાદના છે। એટલે એ 5 લોકો આ જગ્યા ઉપરથી જે ષડયંત્ર રચતા હતા અને જે રો મટીરિયલ સપ્લાય થતી હતી એના ઉપરથી એમડી એ લોકો બનાવતા હતા। ખૂબ આ કેફી દ્રવ્યો બાબતે આપ કદાચ માહિતગાર હશો એટલે એ કેફી દ્રવ્ય એમડી છે એટલે એ એમડીને ત્યાંથી જપ્ત કરવામાં આવ્યું બોથ ક્રિસ્ટલ ફોર્મમાં અને લિક્વિડ ફોર્મમાં। બીજી જે રેડ થઈ છે એ રેડ થઈ છે ગુજરાતના ગાંધીનગરના પીપળજમાં। ત્યાંથી આપણને આશરે 500 ગ્રામ એમડી અને 17 લિટર લિક્વિડ એમડી આપણને ત્યાંથી જપ્ત કરવામાં મળ્યું છે। પીપળજના જે કિસ્સો છે એમાં પણ કુલ 5 આરોપીઓને અટક કરવામાં આવ્યું છે અને એ 5 આરોપીઓ પણ અત્યારે એટીએસની કસ્ટડીમાં છે, એટીએસની સાથે જ છે। સૌથી પહેલાં છે કુલદીપ જો જોધપુરના છે, પછી રીતેશ દવે જે ગુજરાત બનાસકાંઠાના છે, પછી હરીશ સોલંકી એ વલસાડના છે, દીપક સોલંકી પાલી રાજસ્થાનના છે અને અગ્રવાલ જેનું આખું નામ અત્યારે ખ્યાલ નથી આપણે એ જોધપુર રાજસ્થાનના છે। ત્રીજો જે જગ્યા આપણે રેડ કરી છે એ છે ઓસિયા જોધપુર રાજસ્થાનમાં। ત્યાંથી આપણને કોઈ એમડી કે લિક્વિડ કે એવી કોઈ પદાર્થ મળી આવ્યું નથી પણ આખું ત્યાં ફેક્ટરી બનાવવામાં આવ્યું છે એટલે ત્યાંથી જે ઇક્વિપમેન્ટ્સ છે એ આપણે જપ્ત કર્યું છે અને એમાં રામ પ્રતાપ છે ઓસિયાના રહેવાસી છે જોધપુરના એમને ત્યાંથી અટક કરવામાં આવ્યું છે। જે ચોથો કેસ છે એ કેસ છે અમરેલીના। અમરેલીમાં એક તિરુપતિ કેમટેક કરીને એક ફેક્ટરી છે એ ફેક્ટરી ઉપરથી 6.5 કેજી એમડી ક્રિસ્ટલ ફોર્મમાં અને 4 લિટર લિક્વિડ ફોર્મમાં આપણને મળી છે અને ત્યાંથી નીતિન કાબરિયા અમરેલી અને કિરીટ મંડાલિયા સાવરકુંડલા એ 2ને અટક કરવામાં આવ્યું છે। એટલે આશરે ટોટલ જે વેલ્યુ થાય છે એ ઇન્ડિયન રૂપીઝમાં જોવા જઈએ તો 230 કરોડની મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે અને એમાં જે રો મટીરિયલ સપ્લાય થઈ છે
જે આપણને માહિતી અત્યારથી પ્રાપ્ત થઈ છે એ રો મટીરિયલ વાપીના જીઆઈડીસી છે ત્યાંથી એ રો મટીરિયલ સોર્સ થતું હતું. એ રો મટીરિયલ આપણે KSM કહીએ છીએ, કી સ્ટેજ મટીરિયલ, અને એને પણ જપ્ત કરવામાં આવ્યું છે. અને એ રો મટીરિયલ ઉપરથી અલગ અલગ ફેક્ટરીઝને જો મોકલવામાં આવતી હતી એના ઉપરથી આખું પ્રોડક્શન થતું હતું. એટલે આ એક મોટો ષડયંત્રનો પર્દાફાશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓએ કર્યું છે. અને એમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને ખૂબ સારું સાથ અને સહયોગ મળ્યું છે. કેમ કે આ એક વ્યાપક ષડયંત્ર હતું. 2 રાજ્યોને લગતી છે, રાજસ્થાન અને ગુજરાત બંનેના. એટલે NCBને સાથે રાખીને રેડ કરવામાં આવ્યું હતું. અને હવે આ ગુનાની આખી તપાસ જે છે એ પણ આપણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને જ આપીએ છીએ. કેમ કે એમાં કદાચ આગળ પણ કોઈ લિંક નીકળે તો એ ગુજરાત બહારની પણ એમાં તપાસનો વિષય હોય છે. એટલે આપણી આ તપાસ NCBને સોંપીએ છીએ. NCBના અધિકારી આપણી સાથે આજે અહીંયા ઉપસ્થિત પણ છે. અને અત્યાર સુધી ખૂબ પ્રાથમિક આપણી પાસે માહિતી છે, પણ એ તમામ ષડયંત્રની જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એની પણ ટ્રેલ્સ આપણને મળી છે, જે આ લોકોના એવિડન્સમાં ખૂબ સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે એવા એવિડન્સ પણ આપણને પ્રાપ્ત થઈ છે. અને આ તબક્કે હું એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી અને કર્મચારીઓને ખૂબ અભિનંદન આપું છું કે ગુજરાત રાજ્યમાં ચાલતી આ પ્રકારની ષડયંત્રને પર્દાફાશ કરવામાં આવ્યું છે. કેટલા સમયથી ચાલતું હતું અને એમાં કોઈ ડૉક્ટર કરીને પૂછે રાજસ્થાનનું જે ડ્રગ્સ બનાવવામાં એક્સપર્ટ હતો તેનો એક્સપર્ટીઝનો ઉપયોગ થતો તે વ્યક્તિ કોણ? જેમ મેં આપને વાત કરી કે આપણે આ જે માહિતી મળી હતી એ માહિતી આશરે 1.5 થી 2 મહિના પહેલાં મળી હતી. અને આ પ્રકારનું જ્યારે પણ કેસ કરીએ એટલે ઇન્ફોર્મેશન ડેવલપ કરવામાં, જગ્યા લોકેટ કરવામાં, માણસોને લોકેટ કરવામાં, કોણ શું કરી રહ્યા છે, ટ્રાન્ઝેક્શન શું થઈ રહ્યા છે, એ આખી ડિટેલ્સ આપણે કરીએ છીએ. એટલે એમાં 1.5 થી 2 મહિનાથી આ કામગીરી ચાલતી હતી. અને 1.5 થી 2 મહિનાના પરિશ્રમ પછી આ પરિણામ આપણને સફળતા મળી છે. અને એમાં બીજા લોકો પણ એમાં કદાચ આરોપી તરીકે તપાસ દરમિયાન નીકળશે, એટલે એ લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે. પણ એ વાત નક્કી છે કે આ પ્રકારની આખી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં એક્સપર્ટીઝની પણ જરૂર હોય છે. એટલે એ રો મટીરિયલ આપણે જે વાત કરી એ વાપીના GIDCમાંથી મળવામાં આવ્યું છે. એને એ સપ્લાય કરનાર વ્યક્તિનું અત્યારે નામ આપણે જાહેર કરતા નથી. આપણે જાણીએ છીએ કે આ પ્રકારની જે કામગીરી છે એમાં અમુક બાબતો અમુક તબક્કાએ કોન્ફિડન્શિયલ રાખવાની હોય છે. એટલે એમાં આપણે બહુ ચર્ચા નહીં કરીએ. પણ 2-બ્રોમો 4-મિથાઇલ કરીને 4-મિથાઇલ કરીને એક રો મટીરિયલ હોય છે, જે રો મટીરિયલથી આ બધી મેન્યુફેક્ચરિંગ થાય છે. ડ્રગ્સ બનાવતું હતું કોણ અહીંયા? વેચાતું હતું ક્યાં સાહેબ આ ડ્રગ્સ બન્યા પછી? એ ડ્રગ્સ આપણે જે ડ્રગ્સ અત્યારે જપ્ત કર્યું છે એ જે ફેક્ટરી છે જ્યાં એનું ઉત્પાદન થતી હતી ત્યાંથી જ એને પકડવામાં આવ્યું છે. હવે તપાસમાં નીકળશે કે આ લોકો અગાઉ કર્યા હતા કે નથી, અને કોને વેચ્યા હતા અને કન્ઝમ્પશન ક્યાં થતું હતું, એ પછી આપણને તપાસ દરમિયાન ખબર પડશે. ક્ષત્રિય